મારા વાલા, મેં છે ને આપણી કમ્યુનિટીમાં, એટલે કે જે આપણી ભાષાને સમજે છે ને એ કમ્યુનિટીમાં મેં છે ને એક બહુ મોટો પ્રોબ્લેમ જોયો છે. અને એવું નથી કે આ પ્રોબ્લેમ ખાલી આપણી કમ્યુનિટીમાં વિદેશમાં છે, આ પ્રોબ્લેમ છે ને દેશમાં પણ છે. એટલે દરેક જગ્યાએ છે જ્યાં આપણી ભાષાને સમજે છે. તો મિત્રો, મેં છે ને અત્યારે બધાની લાઈફમાં છે ને એક એવો ટ્રેન્ડ જોયો છે કે એ લોકો છે ને એમના જે જૂના દોસ્તો હોય છે, જેમના સાથે એમની વર્ષો જૂની મિત્રતા છે, કોઈના લોકોની 5 વર્ષ, કોઈકની 10 વર્ષ, કોઈકની 20 વર્ષ, કોઈકની 25 વર્ષ, હવે છે ને એ લોકો એ જૂના મિત્રોથી ઉભાઈ ગયા છે. અને એમને એમ જ લાગે છે કે હવે એમને મળવાથી છે ને અમને એટલી બધી ખુશી મળતી નથી. એટલે એ લોકો શું કરે છે, ખરેખર કહું તમને, એ લોકો છે ને આટલી જૂની દોસ્તીને થી દૂર થઈને નવા સંબંધ બનાવવાનો પ્રયત્ન કરે છે અને નવા દોસ્તો સાથે ભળવાનો કોશિશ કરે છે. હવે એનું રીઝન કોઈ પણ હોઈ શકે. કાં તો પછી એ મિત્રો વચ્ચે એટલું બધું કંઈ રહ્યું નથી, કાં તો પછી એમની પત્નીના કારણે એમને થોડું દૂર થવું પડે છે. પણ મને એવું લાગે છે કે જ્યારે તમે છે ને તમારી જૂની દોસ્તીને, આટલા વર્ષો જૂની દોસ્તીને જ્યારે તમે દૂર થઈ જાઓ છો ને, મને એવું લાગે છે નુકસાન તમારું જ છે. કારણ કે તમે જે નવા ગ્રુપમાં તમે એડ થઈને ત્યાં તમે તમારી જાતને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યાં તમે કદાચ દરેક મહેફિલમાં હાજર તો રહો છો, પણ ત્યાં શું થાય છે ખબર છે તમને? તમારું દિલ અને દિમાગ છે ને તમારા જૂના મિત્રો સાથે જ હોય છે. અને તમને કદાચ એ મહેફિલમાં હાજર હોવા છતાં બી તમને ત્યાં તમે જે ઝીરો જ ફીલ થાવ છો. કારણ કે તમને જે તમારા મિત્રો સાથે વાતો શેર કરીને, ગમે તેવી વાતો છે, ફાલતુ વાતો પણ હશે, શેર કરીને જે ખરેખર મજા આવતી હશે ને, ડિફરન્સીસ બધામાં હોય. કોઈકની પાસે વધારે છે, કોઈની પાસે ઓછું છે, પેલો તમારાથી આગળ નીકળી ગયો, તમે એમનાથી પાછળ, એ બધું રહેવાનું. એ તમને સમજતો નથી, તમે એ બધું જ રહેવાનું. તે છતાં જો તમે મિત્રતાને નિભાવી જાણો ને અપ્સ એન્ડ ડાઉનમાં, એનું નામ જ મિત્રતા છે. પણ મિત્રો, આજકાલ શું થઈ રહ્યું છે ખબર છે? જૂના મિત્રોથી દૂર જઈને નવા મિત્રો સાથે ગેધરિંગ કરવાની, પાર્ટી કરવાની, અને પછી એ જ પાર્ટીના ફોટોઝ અને વિડીયોઝ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લગાવવાના, વોટ્સએપની સ્ટોરીમાં લગાવવાના, ફેસબુકની સ્ટોરીમાં લગાવવાના. કેમ ખબર છે? પેલા જૂના મિત્રને બળાવવા માટે. ખરેખર પહેલાં પૈસા નહોતા ત્યારે બધા સાથે હતા, હવે પૈસા આવ્યા ને તો બધા જ દૂર થઈ ગયા. એટલે જ કહું છું મારા વાલા, જૂના મિત્રોને છે ને છોડશો નહીં. કારણ કે નવી મિત્રતા છે ને 9 દિવસ સુધી ચાલવાની છે. જો તમે પણ તમારા જૂના મિત્રો સાથે થોડી દૂરી બનાવી દીધી હોય ને, તો મિત્રો આજે જ શક્ય હોય તેમને કોલ કરજો અને નેક્સ્ટ ગેધરિંગ તમારા જૂના મિત્રો સાથે ગોઠવજો. કારણ કે સાચું સુખ છે ને મિત્રો સાથે જ હોય છે, એ પણ જૂના. જય શ્રી કૃષ્ણ.